સો હેલો એવરીવન. તો આજે આપણે હીટ ટ્રાન્સફર સબ્જેક્ટમાં તેનું જે પહેલું ચેપ્ટર છે કંડક્શન જે ચેપ્ટર છે એ કંડક્શન ચેપ્ટરની અંદર આપણે રિવિઝન કરીશું. તો કંડક્શન કોને કહેવાય? તો કંડક્શન ઇઝ અ ટ્રાન્સફર ઓફ હીટ. કોને કહેવાય? ટ્રાન્સફર ઓફ હીટ. હીટનું ટ્રાન્સફર થવાનું હોય, ક્યાંથી ક્યાં થવાનું હોય? તો વન પાર્ટ ટુ અનધર પાર્ટ. વન પાર્ટ ટુ અનધર પાર્ટ ઓફ અ સબસ્ટન્સ ટુ અનધર પાર્ટ ઓફ ધ સેમ સબસ્ટન્સ. ધારો કે આ એક સબસ્ટન્સ છે, બરાબર. આ એક સબસ્ટન્સ છે. અહીં તમે દીવો સળગાવો, બરાબર. હવે એ દીવો સળગશે એટલે અહીં તમે હીટ આપો ક્યુ. આ હીટ તમે અહીં આપશો આ છેડા પર, અને એ છેડામાંથી એ હીટ ટ્રાવેલ કરતી કરતી આ બીજા છેડા પર જશે, બરાબર. તો ટ્રાન્સફર ઓફ હીટ ફ્રોમ વન પાર્ટ ટુ અનધર પાર્ટ of the same substance or from one substance to another substance which is in physical contact. હવે આ પાર્ટથી આ પાર્ટ સુધી તો હીટ આવશે જ, પરંતુ જો આની સાથે ફિઝિકલી કોન્ટેક્ટમાં બીજો એક કોઈ સબસ્ટન્સ હોય આ રીતનો, તો એ સબસ્ટન્સમાં પણ હીટનું ટ્રાન્સફર થશે. મીન્સ હીટ જે છે એ આ જે ક્યુ હીટ અહીંથી તમે આપો છો એ હીટ આમાંથી ટ્રાવેલ કરતી કરતી એની સાથે ફિઝિકલ કોન્ટેક્ટમાં જો બીજો સબસ્ટન્સ હશે તો બીજા સબસ્ટન્સની અંદર પણ હીટ ટ્રાવેલ કરશે. તો આ જે ફિનોમિના છે એને કહેવાય કંડક્શન. શું કહેવાય? કંડક્શન. ધીસ ફિનોમિના ઇઝ કોલ્ડ કંડક્શન. કંડક્શનની અંદર શું થાય છે? તો કોઈ પણ પાર્ટ હોય તેના એક છેડે જો તેને ગરમ કરવામાં આવે તો એ હીટનું ટ્રાન્સફર બીજા છેડા સુધી થાય છે. અને બીજો એક કેસ કે જો ફિઝિકલી કોન્ટેક્ટમાં હોય બે સબસ્ટન્સ, તો એ ફિઝિકલી કોન્ટેક્ટમાં રહેલા બંને સબસ્ટન્સમાં એક સબસ્ટન્સમાંથી બીજા સબસ્ટન્સમાં હીટ ટ્રાન્સફર થશે, બરાબર. એક સબસ્ટન્સમાંથી બીજા સબસ્ટન્સમાં જે હીટ ટ્રાન્સફર થશે એ ફિનોમિનાને કંડક્શન કહેવામાં આવે છે. શું કહેવાય? કંડક્શન. વિધાઉટ અપ્રિસિએબલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ મોલેક્યુલ વિચ ઇઝ ફોર્મિંગ ધ સબસ્ટન્સ. હવે સબસ્ટન્સ છે, ધારો કે આ એક ટુકડો છે. હવે જે કંડક્શન જે થશે ને તેમાં કોઈ પણ જાતનું અપ્રિશિએબલ કોઈ પણ મોલેક્યુલ્સનું ટ્રાન્સફર નહીં થશે. મીન્સ કે અહીં એક નાનો મોલેક્યુલ્સ છે, અહીં આ નાનો મોલેક્યુલ્સ છે, તો અહીંથી હીટ અહીં ટ્રાન્સફર થશે તો આ મોલેક્યુલ જે છે તે અહીંથી અહીં ટ્રાન્સફર નહીં થશે. અહીંથી અહીં મોલેક્યુલ ટ્રાન્સફર નહીં થશે. પરંતુ આ જે હીટ ટ્રાન્સફર ઇન કંડક્શન, એટલે કંડક્શનમાં જે હીટ ટ્રાન્સફર થાય છે એ મોલેક્યુલ્સના વાઇબ્રેશનના લીધે થાય છે. મીન્સ કે આ મોલેક્યુલ્સ અહીં એમ વાઇબ્રેશન કરશે, આ રીતે વાઇબ્રેશન કરશે, અને એ વાઇબ્રેશનના લીધે બાજુનો મોલેક્યુલ વાઇબ્રેશન કરશે, અને એના બાજુનો મોલેક્યુલ વાઇબ્રેશન કરશે, એના બાજુનો મોલેક્યુલ વાઇબ્રેશન કરશે, અને આ રીતે આ જે વાઇબ્રેશન છે તે છેડા સુધી પહોંચી જશે, બરાબર. આ છેડા સુધીનો મોલેક્યુલ પણ વાઇબ્રેશન કરશે, પરંતુ હીટ ટ્રાન્સફરમાં મોલેક્યુલ્સ ટ્રાન્સફર થતા નથી. વિધાઉટ અપ્રિસિએબલ ડિસ્પ્લેસમેન્ટ, એટલે હીટ જે પણ ટ્રાન્સફર થાય છે એ વિધાઉટ અપ્રિસિએબલ ડિસ્પ્લેસમેન્ટ ઓફ મોલેક્યુલનું કોઈ પણ જાતનું મોલેક્યુલ્સનું ડિસ્પ્લેસમેન્ટ થતું નથી, બરાબર. તો કંડક્શન ફિનોમિના તમને સમજાઈ ગયો. જનરલી ટ્રાન્સફર ઓફ હીટનું ટ્રાન્સફર થાય એક પાર્ટ પરથી બીજા પાર્ટમાં, અથવા ફિઝિકલ કોન્ટેક્ટમાં બોડી રહેલી હોય તો એક બોડીમાંથી બીજા બોડીમાં. અને એ જે કંડક્શન છે તેની અંદર કોઈ પણ જાતનું અપ્રિશિએબલ મોલેક્યુલનું ડિસ્પ્લેસમેન્ટ થતું નથી. એટલે
તમને દેખીતી રીતે કોઈ પણ જાતનો મોલેક્યુલ ડિસ્પ્લેસ થતો નથી, એટલે એક જગ્યાથી બીજી જગ્યાએ જતો નથી. હવે આ હીટનો એક બેઝિક ફિનોમિના તમને કહું તો જનરલી તમને કોઈ પણ વસ્તુ ગરમ કેવી રીતના લાગે. ધારો કે આ એક ચોસલો છે, બરાબર. હવે અહીં તમે પોતાની આંગળી એમ કરીને અડાડશો તો તમને આ બહુ જોરમાં ગરમ લાગશે, બરાબર. આ ગરમ લાગશે એટલે એ ગરમ કઈ રીતના લાગે તો અહીંના જે મોલેક્યુલ્સ છે, કલર બદલી લો, અહીંના જે મોલેક્યુલ્સ છે બધા તે વાઇબ્રેટ કરતા હશે, બહુ સ્પીડમાં આવી રીતના વાઇબ્રેટ કરતા હશે. હવે એની જે વાઇબ્રેશન છે અહીં તમે પોતાની આંગળી એમ કરીને અડાડો તો આ જે વાઇબ્રેશન છે એ તમારી આંગળી પર ટ્રાન્સફર થશે, અને એ વાઇબ્રેશન તમારી આંગળી પર ટ્રાન્સફર થશે એટલે તમને લાગશે કે આ હીટ થયું, મીન્સ કે તમને ગરમ થયેલું લાગશે. તો આવી રીતના તમે કન્ડક્શન ઓફ હીટના કારણે તમને કેવી રીતના દાજે એ તમને થોડું પોતાની રીતે સમજી શકો છો કે વાઇબ્રેશન તમારી આંગળી પર ટ્રાન્સફર થાય એટલે કે તમને કંઈક અજુગતું લાગશે, બરાબર. કન્ડક્શન મિકેનિઝમ ઇન સોલિડ, લિક્વિડ અને ગેસ. હવે ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન્સ જોઈએ તો જે મોટે ભાગે એક્ઝામમાં પૂછાય તો કન્ડક્શન ઇન સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. સોલિડ, લિક્વિડ એન્ડ ગેસ. સોલિડ, લિક્વિડ અને ગેસની અંદર કન્ડક્શન કેવી રીતના થાય? સોલિડમાં બે મિકેનિઝમથી થાય. સોલિડ જે છે તેમાં બે મિકેનિઝમથી થાય. કઈ મિકેનિઝમ છે તો લેટાઇસ વાઇબ્રેશન, LATTIS, લેટાઇસ વાઇબ્રેશન. આ એક્ઝામમાં ડાયરેક્ટલી પૂછાય કે સોલિડની અંદર કેવી રીતના કન્ડક્શન થાય તો લેટાઇસ વાઇબ્રેશન અને ટ્રાન્સપોર્ટ ઓફ ફ્રી ઇલેક્ટ્રોન્સ. ફ્રી ઇલેક્ટ્રોન ટ્રાન્સફર. ફ્રી ઇલેક્ટ્રોનના ટ્રાન્સફરને લીધે પણ થાય છે, પણ મેજરલી લેટાઇસ વાઇબ્રેશન. મેજરલી લેટાઇસ વાઇબ્રેશનના લીધે થાય છે. ફ્રી ઇલેક્ટ્રોનના લીધે પણ થાય છે, પરંતુ એટલું બધું થતું નથી. લિક્વિડ અને ગેસ. હીટ ઇઝ કન્ડક્ટેડ બાય ટુ મિકેનિઝમ. લિક્વિડ અને ગેસની અંદર કેવી રીતના થાય તો હીટ ઇઝ કન્ડક્ટેડ બાય ટુ મિકેનિઝમ, કોલાઇઝન એન્ડ ડિફ્યુઝન. COLLISION, કોલાઇઝન એટલે અથડામણ, અને ડિફ્યુઝનનો ફિનોમિના તમારે સમજવો હોય ઇઝીલી તો આપણો જે ધુમાડો જે ડિફ્યુઝ થાય ને તેને ડિફ્યુઝન કહેવાય. તો લિક્વિડ અને ગેસની અંદર કોલાઇઝન અને ડિફ્યુઝનના લીધે થાય છે. હવે કોલાઇઝન એટલે અહીં એક મોલેક્યુલ છે, અહીં બીજો મોલેક્યુલ છે. આ મોલેક્યુલ ફરતો આવીને અહીં કોલાઇડ કરે એટલે આ પોતાની એનર્જી આ મોલેક્યુલ્સને આપી દેશે. હવે આ મોલેક્યુલ્સ ગરમ થઈ ગયો એમ કહેવાય, એ મોલેક્યુલ્સ બીજાને આપશે, અને આવી રીતના કોલાઇઝન અને ડિફ્યુઝન દ્વારા લિક્વિડ અને ગેસની અંદર કન્ડક્શન થાય છે. લિક્વિડ અને ગેસની અંદર કન્ડક્શન કોલાઇઝન અને ડિફ્યુઝન દ્વારા થાય છે. Gases. In the cases of gas, the mechanism of heat conduction is simple. The kinetic energy of the molecule function of the temperature. હવે ગેસની અંદર થોડું ડિટેલમાં જોઈએ તો ગેસના મોલેક્યુલ્સ હોય, બરાબર. આ મોલેક્યુલ્સની શું હોય? કાઇનેટિક એનર્જી. ગેસના મોલેક્યુલ્સ ફરિયાદ કરતા હોય એટલે તેમની કાઇનેટિક એનર્જી હોય છે. હવે એ જે ગેસના મોલેક્યુલ્સની કાઇનેટિક એનર્જી હોય છે, kinetic energy of the molecule is due to their random translational motion as well as vibrational and rotational motion. હવે kinetic energy એ rotational, translational, vibrational આ ત્રણેય પ્રકારની મોશનના લીધે એમની કાઇનેટિક એનર્જી હોય છે. These molecules are in continuous random motion exchanging energy and momentum. હવે જે મોલેક્યુલ છે
એ કન્ટિન્યુઅસલી રેન્ડમ મોશનમાં હોય, આ અહીંથી એમ જતો હોય, અહીંથી એમ જતો હોય, અહીંથી એમ જતો હોય, અને જ્યારે એકબીજા હાથે અથડાઈ ગયા, હવે અહીંયા આવીને નજીક આવ્યા ને એમ કરીને અથડાઈ ગયા એટલે એકબીજાની એનર્જી આપલે કરી લીધી. When the molecules from the high temperature region collide with the molecule from the low temperature region, it loses energy by collision. આખો એક રૂમ લઈ લો, આ રૂમમાં આ બાજુના જે મોલેક્યુલ છે તેમની એનર્જી બહુ હાઈ છે, હાઈ એનર્જી. અહીંના મોલેક્યુલ છે તે લો એનર્જી છે. હવે એમથી તમે ધીમે ધીમે એમ જતા જશો તેમ એનર્જી ઘટતી જશે, બરાબર. હવે આ મોલેક્યુલની હાઈ એનર્જી અહીંયા લો એનર્જીવાળા સાથે અથડાશે એટલે આની એનર્જી ઓછી થશે, આની એનર્જી વધશે. આ પાછો આની સાથે અથડાશે એટલે આની વધશે, આની ઓછી થશે. તો આ રીતની પ્રોસેસને આધારે તેઓ ગેસીસની અંદર હીટ ટ્રાન્સફર થાય છે. લિક્વિડ્સ, ધ મિકેનિઝમ ઓફ હીટ ઇઝ નિયરર ટુ ધેટ ઓફ ગેસીસ. લિક્વિડ્સની અંદર પણ આપણે જોયું તે મુજબ કોલાઇઝન એન્ડ ડિફ્યુઝન, આ બંને પ્રોસેસના આધારે જ હીટ ટ્રાન્સફર થાય લિક્વિડમાં. However, the molecules are more closely spaced and intermolecular forces come into play. પરંતુ લિક્વિડની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ વધારે હોય છે. ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ વધારે એટલે કે પ્રીડોમિનન્ટ હોય ગેસ કરતાં. ગેસના મોલેક્યુલ દૂર દૂર હોય એટલે એની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ એટલા બધા ઇમ્પોર્ટન્ટ પાર્ટ નહીં ભજવે, પરંતુ લિક્વિડ્સની અંદર ઇન્ટરમોલેક્યુલર ફોર્સિસ વધારે પ્રીડોમિનન્ટ હોય એટલે તેને પણ કન્સિડર કરવા પડે. હવે કન્ડક્શનની સ્ટાર્ટ થાય, બરાબર. કન્ડક્શન એટલે તમારે સ્ટાર્ટિંગ ક્યાંથી કરવું પડે તો કે ભાઈ ફુરિયર લો ઓફ હીટ કન્ડક્શન, FOURI, ફુરિયર લો ઓફ હીટ કન્ડક્શન, ત્યાંથી તમારે સ્ટાર્ટ કરવું પડે. ફુરિયર્સ લો ઓફ હીટ કન્ડક્શન. The rate of heat conduction through the medium depends upon the geometry of the medium, its thickness and material of the medium. હીટ જે કંડક્ટ થાય, હીટ કન્ડક્શન ડિપેન્ડ્સ, શાના પર ડિપેન્ડ્સ કરે તો કે geometry of medium, thickness and material of medium. Geometry, thickness, material and temperature across medium, and temperature across medium. આ ચાર વસ્તુ પર હીટ કન્ડક્શન ડિપેન્ડ્સ કરે છે. હવે ફુરિયર્સ લોનો અઝમ્પશન શું છે? એઝમ્પશન ઇન ફુરિયર લો. ફુરિયર લોના અઝમ્પશન જોઈએ તો કંડક્શન ઓફ હીટ ટેક પ્લેસ અંડર સ્ટેડી સ્ટેટ કન્ડિશન, એટલે હીટ ટ્રાન્સફર થાય તો તે કેવી રીતના થાય? સ્ટેડી સ્ટેટમાં થાય. સ્ટેડી સ્ટેટનો મિનિંગ આપણે જોઈએ, એક જ મિનિટ. ઓકે, સ્ટેડી સ્ટેટનો મિનિંગ આપણે જોઈએ તો સ્ટેડી સ્ટેટ એટલે વિથ રિસ્પેક્ટ ટુ ટાઈમ નો ચેન્જ, with respect to time no change of temperature at particular point. બરાબર. આ એક ચોસલો છે, એની અંદરથી અહીં હીટ Q બરાબર 10 જૂલ ટ્રાન્સફર થાય છે અને અહીંથી Q બરાબર 5 જૂલ ટ્રાન્સફર થાય છે, બરાબર. હવે T બરાબર 0 સેકન્ડે જોશું તો આ રીતની કન્ડિશન છે, બરાબર. આ Q અને આ Qની કન્ડિશન આ રીતની છે. T બરાબર 10 સેકન્ડે જોઈશું તો પણ
આ પોઝિશન પર 10 જૂલ જ હીટ ટ્રાન્સફર થતી હશે અને આ પોઝિશન પર 5 જૂલ જ હીટ ટ્રાન્સફર થતી હશે, તો તમે શું કહેશો? ધીસ બ્લોક અંડર સ્ટેડી સ્ટેટ. આ જે બ્લોક છે એ સ્ટેડી સ્ટેટમાં છે એવું તમે કહી શકો છો. તો પહેલું અઝમ્પશન છે કે હીટ ટ્રાન્સફર એ સ્ટેડી સ્ટેટમાં જ થાય છે. પછી બીજું અઝમ્પશન છે ધ હીટ ફ્લો ઇઝ યુનિડાયરેક્શનલ. બીજું અઝમ્પશન છે હીટ ફ્લો જે છે એ યુનિડાયરેક્શનલ છે. યુનિડાયરેક્શનલ એટલે 1D કેસ ઓનલી. આ જે મટીરિયલ્સ છે તેમાં હીટ આ ડાયરેક્શનમાં એન્ટર થશે અને હીટ આ ડાયરેક્શનમાંથી બહાર નીકળશે. તમે એમ નહીં કહી શકો હીટ અહીંથી એન્ટર થઈને અહીંથી પાછું બહાર નીકળી ગયું. ઇટ ઇઝ નોટ પોસિબલ. આ નથી પોસિબલ કે હીટ આ ડાયરેક્શનમાંથી બહાર નીકળી ગયું, એવું પોસિબલ નથી. હીટ ફ્લો ઇન યુનિડાયરેક્શનલ મીન્સ કે ખાલી એક જ ડાયરેક્શનની અંદર હીટનો ફ્લો થાય છે. તો હવે પછીનું આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું. સો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ ફોર more videos on mechanical engineering related to the government exams. So thank you very much.